મિત્રો, આ એક સાચી વાર્તા મધ્યપ્રદેશના ધાર જિલ્લાની છે. ધારના એક નાના ગામના છેડે એક ઝૂંપડીમાં કાવ્યા પોતાની વૃદ્ધ અને બીમાર મા સાથે રહેતી. દિવસભર મજૂરી કરીને જે કંઈ મળતું તેનાથી જ 2 વખતની રોટલી બનતી હતી. ઘણીવાર તો એક સમય ખાઈને જ મા દીકરી સૂઈ જતી હતી. તે દિવસે સાંજથી જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. પવન એટલો તેજ ચાલી રહ્યો હતો કે લાગતું હતું કે જાણે આજે કંઈક અણધારી ઘટના બનવાની છે. રાત થતાં થતાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. વીજળી ચમકતી તો ઝૂંપડીની અંદર સુધી અંજવાળું ભરાઈ જતું અને પછી અંધારું બધું ગળી જતું. કાવ્યા પોતાની મા પાસે બેઠી હતી. તેમના માથા પર હાથ ફેરવતા બોલી, "માં, ડર નહીં, હું છું ને." મા હળવું સ્મિત કરીને બોલી, "ડર મને નથી, બસ તારી ચિંતા થાય છે દીકરી." ત્યારે જ અચાનક દરવાજા પર જોર જોરથી દસ્તક થવા લાગી. કાવ્યાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. આટલી રાતે આવા તોફાનમાં કોણ હોઈ શકે? ગામમાં તો કોઈ આ સમયે ઘરની બહાર નીકળવાનું પણ વિચારી શકતું ન હતું. જો તો કોણ છે? કદાચ કોઈ મુશ્કેલીમાં હશે. કાવ્યાએ ડરતા ડરતા દરવાજા તરફ કદમ વધાર્યા. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો અને સામે જે જોયું તે જોઈને તે એક ક્ષણ માટે સદબદ થઈ ગઈ. તેનો શ્વાસ ઝડપી ચાલી રહ્યો હતો, જાણે ખૂબ દૂરથી ભાગીને આવ્યો હોય. છોકરાએ મુશ્કેલીથી કહ્યું, "પ્લીઝ, મને બસ એક રાત માટે આશરો આપી દો. મારી ગાડીનો અકસ્માત થઈ ગયો છે. હું બીજે ક્યાંય જઈ શકું તેમ નથી." કાવ્યાએ એક ક્ષણ માટે તેને જોયો. મનમાં ડર પણ હતો, શંકા પણ હતી, પરંતુ ત્યારે જ તેને પોતાની માની વાત યાદ આવી. મુશ્કેલીમાં મદદ કરવી એ જ સાચી માનવતા છે. તેણે બીજું કંઈ પણ વિચાર્યા વગર દરવાજો પૂરો ખોલી દીધો અને બોલી, "અંદર આવી જાઓ." છોકરો લથડિયા ખાતો અંદર આવ્યો અને એક ખૂણામાં બેસી ગયો. કાવ્યાએ તરત જ જૂના કપડાનો એક ટુકડો લીધો અને તેની ઈજાઓ સાફ કરવા લાગી. તેના હાથોમાં ડર નહીં, બસ માનવતા હતી. છોકરો દર્દથી કણસી રહ્યો હતો, પરંતુ તેની આંખો વારંવાર કાવ્યા તરફ ઉઠી રહી હતી. જાણે તે સમજી શકતો ન હતો કે આટલી ગરીબીમાં પણ કોઈ આટલું મોટું દિલ કેવી રીતે રાખી શકે. કાવ્યાની માએ ધીમા અવાજે પૂછ્યું, "કોણ છે દીકરી? કોઈ મુસાફિર છે માં? મુશ્કેલીમાં છે? બસ એક રાત રાખીશું તો બરાબર કર્યું તે. ભગવાન આવા મોકા દરેકને નથી આપતો." કાવ્યાએ પોતાના ઘરમાં રાખેલો એકમાત્ર સૂકો ટુવાલ તેને આપ્યો અને બોલી, "આ લઈ લો, કપડાં સૂકવી લો." છોકરાએ હિચકિતાતા પૂછ્યું, "પરંતુ તમે લોકો પોતે?" "અમે તો રોજ આવા જ રહીએ છીએ. તમને આની વધારે જરૂર છે." ઘરમાં બસ થોડાક ચોખા અને મીઠું હતું. તેણે તેની જ ખીચડી બનાવી અને 3 ભાગમાં વેચી દીધી. તેણે છોકરાને જમવાનું આપ્યું તો તેણે કહ્યું, "તમે ખાઓ, હું પછી ખાઈ લઈશ." કાવ્યાએ થોડા કડક થઈને કહ્યું, "ના, પહેલાં અહીં મહેમાન પહેલાં જમે છે." કદાચ તેણે જિંદગીમાં પહેલીવાર એવું ભોજન ખાધું હતું જેમાં સ્વાદ કરતાં વધારે પોતાપણું હતું. રાત ઘેરી થતી ગઈ. બહાર તોફાન વધુ તેજ થઈ ગયું. ઝૂંપડી હલી રહી હતી, પરંતુ અંદર એક અજીબ શાંતિ. કાવ્યાએ તેના માટે જમીન પર ગુણપાટ પાથરી દીધો અને પોતે દરવાજા પાસે બેસી ગઈ. છોકરાએ પૂછ્યું,
તમે સૂસો નહીં? કાવ્યાએ કહ્યું, આદત છે. થોડી વાર સુધી ઝૂંપડીમાં માત્ર વરસાદનો અવાજ ગૂંજતો રહ્યો. તમે મારા વિશે કંઈ પૂછ્યું જ નહીં. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? કાવ્યાએ તેની તરફ જોયા વગર જ જવાબ આપ્યો. જરૂર ન લાગી. માનવતા માટે ઓળખ જરૂરી નથી હોતી. તેની આ વાત સાંભળીને છોકરો બિલકુલ ચૂપ થઈ ગયો. કદાચ તેની પાસે તેનો કોઈ જવાબ ન હતો. એકની પાસે બધું જ હતું પણ સુકૂન નહીં, અને બીજાની પાસે કંઈ જ ન હતું પણ દિલ ખૂબ મોટું હતું. છોકરો મોડે સુધી જાગતો રહ્યો. તે કાવ્યાને જોતો રહ્યો, જે પોતાની મા પાસે બેઠી હતી. તેની આંખોમાં કોઈ લાલચ નહીં, કોઈ આશા નહીં, બસ એક સચ્ચાઈ. તેને મનોમન વિચાર્યું, મેં તો જિંદગીમાં ઘણું જોયું છે, પરંતુ આવું દિલ ક્યારેય નથી જોયું. ધીમે ધીમે રાત વીતી ગઈ. સવારનું પહેલું કિરણ ઝૂંપડીમાં આવ્યું. જ્યારે કાવ્યા ઉઠી તો તેણે જોયું કે તે છોકરો જઈ ચૂક્યો હતો. બસ એક સાફ કરેલો ખૂણો, ગડી વાળેલો ટુવાલ અને માટી પર બનેલા કેટલાક હળવા પગલાંના નિશાન રહી ગયા. કાવ્યાએ એક ક્ષણ માટે દરવાજા તરફ જોયું, પછી ચૂપચાપ પોતાની મા પાસે આવી ને બેસી ગઈ. તેને ખબર ન હતી કે તે કોણ હતો, ક્યાં ગયો, પછી ક્યારેય મળશે કે નહીં, પરંતુ તેને એ જરૂર અનુભવાઈ રહ્યું હતું કે તે એક રાતે કંઈક બદલી નાખ્યું છે. બીજી તરફ દૂર ક્યાંક જતા એ છોકરાની આંખોમાં પણ એ જ ઝૂંપડી વારંવાર આવી રહી હતી, અને તેના દિલમાં પહેલીવાર એક અજીબ સણકો ઉઠી રહ્યો હતો. કાશ હું તેને ફરીથી જોઈ શકત. સવારનો તડકો ધીમે ધીમે ગામની કાચી ગલીઓમાં ફેલાઈ રહ્યો હતો, પરંતુ કાવ્યાના મનમાં રાતની તે ઘટના હજી પણ તાજી હતી. તે વારંવાર દરવાજા તરફ જોતી, જાણે આશા રાખતી હતી કે કદાચ તે અજાણ્યો માણસ પાછો આવી જાય, પરંતુ દરવાજો શાંત હતો. આ તરફ ગામમાં હલચલ શરૂ થઈ ચૂકી હતી. ચોરા પર કેટલાક લોકો ભેગા થઈને શહેરના મોટા સમાચાર પર ચર્ચા કરી રહ્યા હતા. સાંભળ્યું તે? હા, શહેરના મોટા ઉદ્યોગપતિ આર્યનની કારનો અકસ્માત થઈ ગયો હતો ગઈકાલ રાત્રે. એક માણસ બોલ્યો. બીજો ચોંકતા બોલ્યો, એ જ આર્યન, કરોડોની કંપનીવાળો? હા, એ જ. કહે છે કે ગાડી પલટી ગઈ, પણ તે બચી ગયો. ક્યાંક ગાયબ થઈ ગયો હતો આખી રાત. કાવ્યા આ બધું સાંભળી રહી હતી. તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેને અચાનક તે રાતનો એ ચહેરો યાદ આવ્યો. ભીંજાયેલો, ઘવાયેલો, ડરેલો. શું તે એ જ હતો? તેને વિચારને ખંખેરી નાખવા ઈચ્છ્યો, પણ દિલ માનવા તૈયાર ન હતું. 2 દિવસ વીતી ગયા. બધું સામાન્ય થવા લાગ્યું. ત્યારે જ અચાનક ગામમાં કેટલીક મોટી મોટી ગાડીઓ આવીને રોકાઈ. ચમકતી કાર, સૂટ બૂટ પહેરેલા લોકો, અને તેમની વચ્ચે એ જ ચહેરો. આ વખતે સાફ કપડામાં, આત્મવિશ્વાસથી ભરેલો એ જ છોકરો. હવે બધા તેની તરફ એવી રીતે ભાગ્યા જાણે કોઈ મોટા નેતા આવ્યા હોય. કાવ્યા દૂર ઊભી રહી, બધું જોઈ રહી હતી. તેની આંખોમાં એક અજીબ મિશ્રિત અહેસાસ હતો. આ તરફ લોકોની કાન ભભેરણી તેજ થવા લાગી. દરેક શબ્દ તેના કાનમાં ખૂંચી રહ્યો હતો, પરંતુ તે ચૂપચાપ ઊભી રહી ગઈ. આર્યન તેની સામે આવીને રોકાઈ ગયો. થોડી ક્ષણો બંને વચ્ચે ખામોશી રહી. કેમ છે? કાવ્યાએ સીધો જવાબ આપ્યો. ઠીક છું.
તેના અવાજમાં ના ખુશી હતી ના ગુસ્સો, બસ એક સાદો જવાબ હતો. આર્યને પોતાની સાથે ઊભેલા માણસને ઈશારો કર્યો. તેણે એક બેગ આગળ વધારી જેમાં પૈસા હતા. તે રાતે તમે મારો જીવ બચાવ્યો. આ મારી તરફથી એક નાનો ધન્યવાદ છે. આખું ગામ શ્વાસ રોકીને જોઈ રહ્યું હતું. કાવ્યાએ બેગ તરફ જોયું, પછી આર્યનની આંખોમાં, અને બીજી જ ક્ષણે તેણે તે બેગ પાછી તેની તરફ વધારી દીધી. મને આની જરૂર નથી. આખું વાતાવરણ જાણે થંભી ગયું. શું મતલબ? આ તમારી મદદ માટે છે. મેં તમારી મદદ માનવતા માટે કરી હતી, સોદો કરવા માટે નહીં. તેની આ વાત સાંભળીને ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. ગામવાળા, જે અત્યાર સુધી તેને લાલચું સમજી રહ્યા હતા, હવે મૂંઝવણમાં પડી ગયા. આર્યન માટે આ પહેલી વાર હતું જ્યારે કોઈએ તેના પૈસાને આ રીતે ઠુકરાવી દીધા હતા. તેણે ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમારી હાલત મેં જોઈ છે. આ પૈસા તમારા કામ આવશે. કાવ્યાની આંખોમાં હળવું દર્દ છલકાઈ આવ્યું, પણ તેનો અવાજ મજબૂત હતો. મેં તમારી મદદ માનવતા માટે કરી, સોદો કરવા માટે નહીં. ગરીબ છું, મજબૂર નહીં, અને પોતાના આત્મસન્માનને વેચવાની આટલી પણ જરૂર નથી મને. આર્યન ચૂપ થઈ ગયો. તેને સમજાતું ન હતું કે શું કહેવું. તેની પાસે દરેક સમસ્યાનો ઉકેલ પૈસા હતો, પરંતુ આજે પહેલી વાર તે લાચાર ઊભો હતો. ભીડમાં ઊભેલા લોકો હવે ધીમે ધીમે ફરીથી કાન ફૂસણી કરવા લાગ્યા. જોયો, ડ્રામા કરી રહી છે. પહેલાં ફસાવ્યો, હવે નાટક કરી રહી છે. આવા લોકો ભરોસાને લાયક નથી હોતા. આ વાતો હવે કાવ્યાના દિલને તોડી રહી હતી. તેની આંખો ભરાઈ આવી, પરંતુ તેને પોતાને સંભાળી લીધી. તે ફરી અને કંઈ પણ કહ્યા વગર પોતાના ઘર તરફ ચાલી નીકળી. અને આર્યન ત્યાં જ ઊભો રહી ગયો. તેને પહેલીવાર અનુભવ્યું કે તેની હાજરીએ કોઈની જિંદગી સરળ નહીં પણ મુશ્કેલ બનાવી દીધી છે. તે રાતની યાદ જે તેના માટે સુકૂન હતી, હવે કાવ્યા માટે બોજ બની ગઈ. થોડી વાર પછી આર્યન ધીમે ધીમે કાવ્યાના ઘર તરફ ગયો. કાવ્યા દરવાજા પાસે પોતાની મા સાથે બેઠી હતી. તેની આંખો લાલ હતી, પણ તે રોઈ રહી ન હતી. આર્યને ધીમેથી કહ્યું, મને માફ કરી દો. મારો ઈરાદો તને તકલીફ આપવાનો ન હતો. તમારે માફી માંગવાની જરૂર નથી. તમે એ જ કર્યું જે તમારી દુનિયા શીખવે છે. અને તારી દુનિયા શું શીખવે છે? મારી દુનિયા શીખવે છે કે મદદની કિંમત નથી હોતી. આ સાંભળતા જ આર્યન પાસે કોઈ જવાબ ન હતો. તે થોડી ક્ષણ ઊભો રહ્યો, પછી ધીમેથી બોલ્યો, જો ક્યારેય જરૂર પડે તો મને જણાવજે. જરૂર હશે તો ભગવાન કોઈને મોકલી દેશે. તેની આ વાત આર્યનના દિલમાં ઊંડે સુધી ઉતરી ગઈ. તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ આ વખતે હવે તેના કદમ ભારે હતા. ગાડીમાં બેસતા જ તેણે છેલ્લી વાર તે ઝૂંપડી તરફ જોયું. તેને અનુભવાઈ રહ્યું હતું કે તે કંઈક પાછળ છોડીને ગયો છે, કંઈક એવું જેને તે પૈસાથી ક્યારેય ખરીદી નથી શકતો. આ તરફ કાવ્યા પોતાના ઘરની અંદર ગઈ અને મા પાસે બેસી ગઈ. શું થયું? આ વખતે કાવ્યા પોતાને રોકી ન શકી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલી, માં, શું ગરીબ હોવું એટલો મોટો ગુનો છે? લોકો કેમ વિચારે છે કે અમે દરેક વસ્તુ પૈસા માટે કરીએ છીએ? માએ ધ્રુજતા હાથે તેનો ચહેરો પકડ્યો અને કહ્યું, ના દીકરી, ગુનો ગરીબ હોવું નથી. ગુનો છે માનવતાને ખોઈ દેવી.
કાવ્યાએ માથું માના ખોળામાં મૂકી દીધું. બહાર આકાશ સાફ થઈ ચૂક્યું હતું, પરંતુ તેના દિલમાં તોફાન હજી પણ ચાલી રહ્યું હતું. બીજી તરફ આર્યન પોતાની ગાડીમાં બેસી બારીની બહાર જોતા જોતા વિચારી રહ્યો હતો. જે છોકરીને હું મદદ આપવા ઈચ્છતો હતો તેણે મને જ નાનો બનાવી દીધો. તેની અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. અહંકાર તૂટી રહ્યો હતો અને એક નવો અહેસાસ જન્મ લઈ રહ્યો હતો. એ અહેસાસ જે કદાચ માનવતાથી શરૂ થઈને કંઈક બીજું બની શકતો હતો. દિવસો ધીમે ધીમે વીતી રહ્યા હતા, પરંતુ કાવ્યાની જિંદગી જાણે થંભી ગઈ. ગામવાળાઓની વાતો હજી પણ તેના કાનમાં ગૂંજતી રહેતી. તે પહેલા જેવી ખીલીને હસવાવાળી છોકરી રહી ન હતી. હવે તે ચૂપ રહેતી, પોતાના કામમાં પરોવાયેલી રહેતી અને સાંજ થતાં જ પોતાની મા પાસે બેસી જતી. પરંતુ એક સાંજ અચાનક બધું બદલાઈ ગયું. કાવ્યાની માની તબિયત અચાનક ખૂબ બગડી ગઈ. તેમની શ્વાસ ઝડપી ચાલવા લાગી. શરીર ઠંડુ પડવા લાગ્યું. કાવ્યા ગભરાઈ ગઈ. માં, આંખો ખોલો. માએ મુશ્કેલીથી આંખો ખોલી. દીકરી, કદાચ હવે વધારે સમય નથી. એવું ના કહો માં, હું હમણાં ડૉક્ટરને બોલાવી લાવું છું. કાવ્યા ગભરાઈને બહાર ભાગી. તે આખા ગામમાં દોડી. એક દરવાજે ગઈ. કૃપા કરીને મદદ કરી દો. માની હાલત ખૂબ ખરાબ છે. પરંતુ દરેક દરવાજેથી એ જ જવાબ મળ્યો, અમે કેમ મદદ કરીએ? જા, પેલા અમીર માણસને કે. હવે યાદ આવ્યા ગરીબો? તે તૂટી રહી હતી, પણ હાર માનવા તૈયાર ન હતી. તે પાછી ઘરે આવી. મા પાસે બેસી ગઈ. તેમનો હાથ પકડીને રોવા લાગી. આ જ સમયે દૂર રોડ પર એક ગાડી રોકાઈ. એ આર્યન હતો. તેને શહેરમાં બેસીને પણ ચેન મળી રહ્યું નહોતું. કાવ્યાની વાતો, તેની આંખો, તેનું આત્મસન્માન બધું જ તેના મનમાં ઘૂમી રહ્યું હતું. આખરે તે પોતાને રોકી ન શક્યો અને પાછો ગામ આવી ગયો. જેવો તે કાવ્યાના ઘર પાસે પહોંચ્યો, તેને અંદરથી રોવાનો અવાજ સંભળાયો. તે વિચાર્યા વગર અંદર ચાલ્યો ગયો. કાવ્યાએ તેને જોયો તો તેની આંખોમાં ગુસ્સો ન હતો, બસ લાચારી હતી. મારી માં, તે માત્ર આટલું જ કહી શકી. આર્યને તરત જ પરિસ્થિતિ સમજી લીધી. હમણાં એમ્બ્યુલન્સ મોકલો. તરત જ થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. ગામવાળા દૂર ઊભા તમાશો જોઈ રહ્યા હતા, પરંતુ આ વખતે કોઈએ કંઈ ન કહ્યું. કાવ્યા પોતાની માને લઈને હોસ્પિટલ પહોંચી. રસ્તા આખો તે તેમનો હાથ પકડીને રોતી રહી. હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમની તરત જ સારવાર શરૂ કરી, પરંતુ હાલત ખૂબ ગંભીર હતી. કાવ્યા બહાર બેઠી હતી, માથું ઝુકાવી હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. આર્યન તેની પાસે ખામોશ ઊભો હતો. થોડી વાર પછી કાવ્યાએ ધીમેથી કહ્યું, તમારે આવવાની જરૂર ન હતી. આર્યને શાંત અવાજે જવાબ આપ્યો, કારણ કે આ વખતે હું માત્ર મદદ નથી કરી રહ્યો, હું સાથે ઊભો છું. કાવ્યાએ તેની તરફ જોયું. પહેલી વાર તેને આર્યનની આંખોમાં કોઈ અહંકાર નહીં, પણ થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પરથી બધું જ સમજાઈ રહ્યું હતું. ડૉક્ટરે ગંભીર અવાજે કહ્યું, અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ દર્દીની હાલત ખૂબ જ નાજુક છે. કાવ્યાના પગ જાણે જમીનમાં ઘસી ગયા. તે દોડીને અંદર ગઈ.
માં બેભાન હતી, મશીનો સાથે જોડાયેલી. કાવ્યા તેમની પાસે બેસી ગઈ અને રોતા રોતા બોલી, માં, હું આવી ગઈ, તમે ઠીક થઈ જાઓ. અચાનક માએ ધીમે ધીમે આંખો ખોલી. તેમણે કાવ્યાને જોઈ, પછી પાસે ઊભેલા આર્યનને નમ્ર અવાજે બોલી, હા બેટા, અહીં આવ. આર્યન થોડો ખચકાતા પાસે આવ્યો. માએ તેનો હાથ પકડ્યો અને તેને કાવ્યાના હાથમાં મૂકી દીધો. મારી દીકરી ખૂબ મજબૂત છે, પણ એકલી છે. તેને ક્યારેય એકલી ન છોડતો. આ સાંભળતા જ કાવ્યા જોરથી રોઈ પડી. માં, એવું ના કહો. આર્યનની આંખો પર ભરાઈ આવી. તેણે પહેલીવાર કોઈની સામે પોતાને આટલો તન્હા અનુભવ્યો હતો. તેને ધીમેથી કહ્યું, વચન આપું છું, આને ક્યારેય એકલી નહીં છોડું. માના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. રૂમમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ. બધું જ જાણે એક ક્ષણ માટે થંભી ગયું. અચાનક જોરથી શ્વાસ લેવાનો અવાજ આવ્યો. તેની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. તેને પોતાના જીવનમાં ઘણું ગુમાવ્યું હતું, પરંતુ આજે જે તેણે જોયું તે તેનાથી સહન થતું ન હતું. તેના મનમાં એક જ વાત ઘૂમી રહી હતી કે જો હું પહેલાં આવી ગયો હોત, જો મેં મારા અહંકારને પહેલાં છોડી દીધો હોત. તેને પોતાનાથી નફરત થવા લાગી. તે બહાર આવ્યો અને પહેલીવાર જોરથી રોઈ પડ્યો. એક કરોડપતિ માણસ જેની પાસે બધું જ હતું, આજે પોતાને સૌથી ગરીબ અનુભવી રહ્યો હતો. આ તરફ કાવ્યા હવે બિલકુલ તૂટી ચૂકી હતી. થોડીવાર પછી અંતિમ સંસ્કારની તૈયારી થવા લાગી. આર્યન દરેક જગ્યાએ તેની સાથે હતો. કંઈ પણ કહ્યા વગર, કોઈ દેખાડા વગર. ગામવાળા હવે ચૂપ હતા. તેમની આંખોમાં પણ પસ્તાવો હતો. કાવ્યા ત્યાં જ બેસી ગઈ. તેની આંખો સુકાઈ ચૂકી હતી અને હવે આંસુ પણ ખત્મ થઈ ચૂક્યા હતા. આર્યન ધીમેથી તેની પાસે આવ્યો અને બોલ્યો, કાવ્યા. કાવ્યાએ તેની તરફ જોયું. તેના અવાજમાં હવે દર્દની સાથે સાથે એક અજીબ શાંતિ હતી. હવે કોઈ નથી મારું. આર્યને ધીમેથી કહ્યું, હું છું. કાવ્યા થોડી ક્ષણ તેને જોતી રહી. તેની આંખોમાં સવાલ ન હતા, બસ ખાલીપો હતો. તમે કેમ છો? આર્યને ઊંડો શ્વાસ લીધો, કારણ કે તે રાતે તે મને માત્ર આશરો નહોતો આપ્યો, તે મને માણસ બનતા શીખવ્યું હતું. કાવ્યાની આંખોમાં ફરી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તે દર્દના નહીં, એક હળવા ભરોસાના હતા. તે રાતે જ્યારે બધું ખત્મ થઈ ચૂક્યું હતું, ત્યાંથી જ કંઈક નવું શરૂ પણ થઈ રહ્યું હતું. આર્યન હવે માત્ર એક અમીર માણસ ન હતો. તે એક એવો માણસ બની ચૂક્યો હતો જે કોઈના દર્દને પોતાનું દર્દ સમજવા લાગ્યો હતો. જેણે બધું ગુમાવી દીધું હતું. હવે કદાચ એકલી ન હતી, પરંતુ આ સંબંધ હજી નામનો જ હતો. આ માત્ર એક વચન હતું, એક એવું વચન જે આગળ જઈને તેમની જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ બનવાનું હતું. માના ગયા પછી કાવ્યાની દુનિયા જાણે પૂરી રીતે બદલાઈ ગઈ. ઘર એ જ હતું, દિવાલો એ જ હતી, પરંતુ હવે તે ઝૂંપડીમાં સન્નાટો વસી ગયો હતો. દરેક ખૂણો તેને માની યાદ અપાવતો હતો. કેટલાક દિવસો સુધી કાવ્યા બિલકુલ ચૂપ રહી. ના કોઈની સાથે વાત, ના ક્યાંય આવવા જવાનું. બસ દિવસભર માની યાદોમાં ખોવાયેલી રહેતી. ચૂલાની રાખ, ખાટલાનો ખાલી ભાગ અને તે જૂનો ટુવાલ.
બધું જ જાણે તેનાથી સવાલ કરતું હતું કે હવે આગળ શું. કેટલાક દિવસો સુધી કાવ્યા બિલકુલ ચૂપ રહી. ના કોઈની સાથે વાત, ના ક્યાંય આવવા જવાનું. બસ દિવસભર માની યાદોમાં ખોવાયેલી રહેતી. આર્યન રોજ આવતું, પણ ક્યારેય તેના પર પોતાની હાજરી થોપતો નહોતો. તે બસ દૂર બેસીને જોતો રહેતો, જાણે કોઈ તૂટેલા માણસને પોતાને સંભાળવાનો સમય આપી રહ્યો હોય. એક દિવસ સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો, આર્યન ચૂપચાપ કાવ્યાની પાસે આવીને બેસી ગયો. થોડી વાર બંને વચ્ચે ખામોશી રહી. પછી આર્યને ધીમેથી કહ્યું કે અહીં રહીને તું દરરોજ તૂટતી રહીશ. કાવ્યાએ તેની તરફ જોયા વગર જ જવાબ આપ્યો, અને બીજે ક્યાંય જઈશ તો સુમાની યાદો છૂટી જશે. આર્યને શાંત અવાજે કહ્યું, યાદો ક્યારેય નથી છૂટતી, પણ તેમની સાથે જીવતા શીખવું પડે છે. કાવ્યાએ પહેલી વાર તેની તરફ જોયું. તેની આંખોમાં દર્દ હતું, પણ હવે તેમાં એક સવાલ પણ હતો. થોડી ક્ષણો ચૂપ રહ્યા પછી કાવ્યાએ ધીમેથી પૂછ્યું, શું સાચે જ જિંદગી ફરીથી શરૂ થઈ શકે છે? આર્યને આગળ કહ્યું, હું તને મારી સાથે શહેર ચાલવા માટે કહી રહ્યો છું, પરંતુ કોઈ એહસાનના સ્વરૂપે નહીં. હું ઈચ્છું છું કે તું તારી જિંદગી જાતે બનાવ. કાવ્યાએ તરત જ ના ન પાડી. તે વિચારમાં પડી ગઈ. તે રાતે તેને ખૂબ વિચાર્યું. માની વાતો યાદ આવી કે દીકરી માનવતા ક્યારેય ન છોડતી. અને પછી તેને આર્યનનું તે વચન યાદ આવ્યું કે હું આને ક્યારેય એકલી નહીં છોડું. બીજી સવારે કાવ્યાએ પોતાનો નાનો સામાન ઉઠાવ્યો અને ઝૂંપડીના દરવાજાને છેલ્લી વાર જોયો, અને પછી તે આર્યનની સાથે શહેર ચાલી ગઈ. શહેરની દુનિયા બિલકુલ અલગ હતી. મોટી મોટી ઇમારતો, ઝડપી રફતાર જિંદગી, અને ચારે તરફ ભાગ દોડ. શરૂઆતમાં કાવ્યાને ખૂબ અજીબ લાગ્યું, પરંતુ તેને હાર ન માની. આર્યને તેને એક નાનો ભાડાનો રૂમ અપાવ્યો. તેને કહ્યું, તારે પોતાના પગ પર ઊભા રહેવાનું છે. ત્યારે જ આ સફર સાચા અર્થમાં તારી હશે. કાવ્યાએ નાના નાના કામોથી શરૂઆત કરી. ક્યારેક સિલાઈ, ક્યારેક બાળકોને ભણાવવા. ધીમે ધીમે તેણે પોતાને સંભાળવાનું શરૂ કર્યું. આ તરફ આર્યન પણ બદલાઈ ચૂક્યો હતો. હવે તે માત્ર બિઝનેસ નહોતો જોતો, પણ લોકોની મદદ કરવાના નવા રસ્તા શોધતો હતો. એક દિવસ આર્યને કાવ્યાને કહ્યું, આપણે મળીને કંઈક એવું કરીએ જેથી એવા લોકોની મદદ થઈ શકે જે આપણી જેમ મુશ્કેલીમાં છે. કાવ્યાની આંખોમાં ચમક આવી ગઈ. જાણે એક સંસ્થા જ્યાં કોઈ પણ જરૂરિયાતમંદ આવે અને તેને મદદ મળે, કોઈ સવાલ વગર, કોઈ શરત વગર. અહીં જ બંને મળીને એક નાનું NGO શરૂ કર્યું. શરૂઆત મુશ્કેલ હતી, પણ ધીમે ધીમે લોકો જોડાતા ગયા. કાવ્યાનું દિલ અને આર્યનના સંસાધનો બંને મળીને ચમત્કાર કરવા લાગ્યા. ક્યારેક કોઈ ભૂખ્યું આવતું, ક્યારેક કોઈ બીમાર, ક્યારેક કોઈ બેસહારા. અને દરેક વખતે કાવ્યા દરવાજો ખોલીને કહેતી, અંદર આવી જાઓ. સમયની સાથે બંનેનો સંબંધ પણ બદલાવા લાગ્યો. હવે આ માત્ર મદદ કે વચન ન હતું. આ ભરોસો હતો, સન્માન હતું, અને ધીમે ધીમે એક ઊંડું પોતાપણું બની ગયું હતું. એક રાત્રે બરાબર એવી જ તોફાની રાત આવી જેવી તે દિવસે હતી. વરસાદ, વીજળી અને જ સન્નાટો. કાવ્યા બારી પાસે ઊભી હતી
અને આર્યન તેની પાસે. થોડી ક્ષણો બંને કંઈ પણ કહ્યા વગર વરસાદને જોયો. પછી કાવ્યાએ ધીમેથી કહ્યું, યાદ છે, એક એવી જ રાત હતી જ્યારે તમે મારા દ્વારે આવેલા હતા. આર્યન હળવો મુસ્કુરાયો અને તે કંઈ પણ પૂછ્યા વગર દ્વાર ખોલી દીધું હતું. કાવ્યાએ તેની તરફ જોયું. તે રાતે મેં તમને આશરો આપ્યો અને આજે તમે મને જીવવાનો સહારો આપ્યો છે. આર્યનની આંખો ઊંડી થઈ ગઈ. તેને ધીમેથી કહ્યું, કાવ્યા, શું તું મારી સાથે માત્ર આ સફર નહીં, પૂરી જિંદગી ચાલીશ? રૂમ એક ક્ષણ માટે બિલકુલ શાંત થઈ ગયો. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તે દર્દના ન હતા. તે મુસ્કુરાઈ અને બોલી, મેં તમને તે રાતે એક અજાણ્યો સમજીને અપનાવ્યા હતા. આજે હું તમને મારું બધું જ માનીને હા કહું છું. થોડા જ દિવસો પછી બંનેના લગ્ન એ જ ગામમાં થયા. એ જ લોકો જે ક્યારેક મેણા મારતા હતા કે આજે જ આશીર્વાદ આપી રહ્યા હતા. કાવ્યાએ તે જ ઝૂંપડી સામે ઊભા રહીને છેલ્લી વાર આકાશ તરફ જોયું, જાણે માને કહી રહી હોય, જુઓ માં, તમારી દીકરી એકલી નથી. લગ્ન પછી પણ બંનેએ પોતાનું કામ ના છોડ્યું. તેમનું એનજીઓ હવે સેંકડો લોકોની જિંદગીને બદલી રહ્યું હતું. અને પછી એક દિવસ દરવાજા પર દસ્તક થઈ. ધક ધક. કાવ્યા અને આર્યન બંને એકસાથે દરવાજા તરફ વધ્યા. દરવાજો ખોલ્યો. બહાર એક ડરેલો, ભીંજાયેલો માણસ ઊભો હતો. બંને એકબીજા તરફ જોયું, પછી મુસ્કુરાયા. અંદર આવી જાઓ. અને પછી બંનેએ મુસ્કુરાઈને કહ્યું, અહીં માનવતા પણ મળે છે અને પોતાનું ઘર પણ મળે છે. તો મિત્રો, જો સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.